નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજના આ વિડીયોની અંદર આપણે જોવાનું છે સૂચકાંકના સૂત્રો વિશે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો અંત સુધી જોશો એવી હું આશા રાખું છું. આ સૂત્રની મદદથી તમારે તમામ દાખલા તમે ગણી શકશો, કારણ આ ચેપ્ટર આખું સૂત્ર પર નિર્ભર છે. તો વિદ્યાર્થી મિત્રો, સૂત્રોની આપણે શરૂઆત કરીએ. તો કે પહેલું આપેલું છે તો કે સૂચકાંક બે પદ્ધતિએ ગણવામાં આવે છે. સૂચકાંક કેટલી પદ્ધતિએ ગણવામાં આવે છે? બે. કઈ કઈ બે પદ્ધતિ છે? પહેલી છે આધાર વર્ષની પસંદગીની રીત. મતલબમાં તમને આધાર વર્ષની પસંદગીની રીત માટે કે તો કયા સૂત્રનો તમે ઉપયોગ કરી શકો છો, તો એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. બીજી રીત આપેલી છે જીવન નિર્વાહ ખર્ચની રીત. જો સૂચકાંક બે પદ્ધતિએ ગણવામાં આવ્યો છે એવું કીધું છે. રેડી? આગળ જઈએ. એમાં પહેલો ભાગ લઈએ, આધાર વર્ષની પસંદગીની રીત. આધાર વર્ષની પસંદગીની રીતની અંદર શું છે તો કે પહેલું અચલ આધારની રીતે સૂચકાંક. આધાર વર્ષની પસંદગીની બે રીતો છે. એક તો અચલ આધારની રીત અને બીજી છે પરંપરિત આધારની રીત. એમાં અચલ આધારની રીતે સૂચકાંક પૂછે કે તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકશો, જેની અંદર આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો હશે અને એને આપણે તમામ એક જ સરખું રાખવાનું છે કે ભાઈ અચલ આધારની રીતે સૂચકાંક ગણો. અચલ આધારની રીતે સૂચકાંક બરાબર ચાલુ વર્ષની સમયની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. ચાલુ વર્ષ જેને આપણે 1 કહીએ છીએ ને આધાર વર્ષ એટલે કે એને 0 કહીએ છીએ. તો સૂચકાંક માટે ઇન્ડેક્સ નંબર આવશે એટલે I = P1/P0 ગુણ્યા 100. આવી રીતના તમને જથ્થાનો સૂચકાંક પૂછે તો Q1/Q0 ગુણ્યા 100 એ રીતના એનું સૂત્ર બનશે. જો અહીંયા તમને આ પ્રમાણે હિન્ટ આપેલી હોય છે, બાકી આપણે અહીંયા ભાવ જે લઈએ છીએ પ્રાઇસ એની જે કોઈ બીજી કિંમતો પણ આપેલી હોય તો આપણે એ પ્રમાણે લેવાનું. ખાસ ધ્યાન રાખવાનું, ચાલુ વર્ષની કિંમતને ઉપર રાખવાની, છેદમાં આધાર વર્ષની કિંમત રાખવાની. ચાલુ છેદમાં આધાર ગુણ્યા 100. ત્યાર પછી બીજી રીતનું સૂત્ર છે પરંપરિત આધારની રીતે સૂચકાંક. એનું સૂત્ર શું આવશે તો કે ચાલુ વર્ષ સમયની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. એનું સૂત્ર પણ સેમ જ બનશે. I = P1/P0 ગુણ્યા 100. પરંતુ તમારે અહીંયા આધાર વર્ષ જો છેદમાં કેવું છે? અગાઉના વર્ષ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ વર્ષ 2010, વર્ષ 2011 ને વર્ષ 2012. વર્ષ 2010 માટે તો હવે ફાઇનલ છે. વર્ષ 2011 માટે તમે આધાર વર્ષ તરીકે છેદમાં છે કયું લેશો? વર્ષ 2010ની કિંમત. વર્ષ 2012 માટે કોની કિંમત લેશો? વર્ષ 2011ની કિંમત. તો આ અગાઉનું વર્ષ થયું. તો એ અગાઉના વર્ષ પ્રમાણે તમે આધાર વર્ષની પસંદગી જે પ્રમાણે થયેલી છે એ પ્રમાણે તમે પરંપરિત આધારનો સૂચકાંક મેળવી શકશો. ત્યાર પછી સૂચકાંકોનું પરિવર્તન. ચલો, સૂચકાંકોનું પરિવર્તન કઈ રીતના થાય છે? તો આપણે આધાર વર્ષની પસંદગીની રીત જોઈ લીધી, અચલ આધારની રીત, પરંપરિત આધારની રીત. તો બે ઉલટું, અચલ આધારની રીતને પરંપરિતમાં ફેરવવાનું અને પરંપરિત આધારની રીતને અચલ આધારમાં ફેરવવાનું. તો એને કહેવામાં આવે છે સૂચકાંકોનું પરિવર્તન. ચલો જોઈએ એની અંદર. પહેલું છે અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન. તો પરંપરિત આધારે સૂચકાંક = ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. ચાલો જો અહીંયા પરંપરિત આધાર વર્ષ છે એટલે ઉપર ચાલુ વર્ષ આવશે, છેદમાં અગાઉનું વર્ષ આવશે. પરંતુ અહીંયા તમને કયો સૂચકાંક આપી દીધો હશે? અચલ આધારનો. એટલે અહીંયા આપણે લેવાનો છે ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. જો સૂત્ર એ જ હતું, પરંતુ અહીંયા અચલ આધાર આપેલો હતો એટલે અચલ આધાર આપણે ઉમેર્યું. કીધું એ પ્રમાણે સૂત્ર બધે એક જ આવશે, પરંતુ તમારે થોડુંક ધ્યાન આપવું પડશે. ત્યાર પછી પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન. આનું સૂત્ર થોડુંક ફેરફાર છે. તો કે અચલ આધારે સૂચકાંક = ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક. જો ખાસ ધ્યાન રાખજો,
કયો લેવાનો છે? ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક. જે તમને સૂચકાંક મળે છે એ તમારે એની સાથે ગુણવાનું છે અને ભાગ્યા કેટલા આવશે? 100. તો આ રીતના આપણે સૂચકાંકોનું પરિવર્તન કરી શકીએ છીએ. 2. અચલ આધારનું સૂચકાંકનું પરિવર્તન પરંપરિતમાં, ત્યારે એનું સૂત્ર આવશે ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. પરંપરિત આધારના સૂચકાંકનું આપણે અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન કરશું ત્યારે એમનું સૂત્ર આવશે અચલ આધારે સૂચકાંક ઇઝ ઇક્વલ ટુ ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં 100. તો આ રીતના સૂચકાંકોનું પરિવર્તન કરવામાં આવે છે. ત્યાર પછી બીજી રીત આપેલી છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. ચલો, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તમે કે તો તમે 2 રીતે કરી શકો છો. કાં તો કુલ ખર્ચની રીત, કાં તો છે જીવન નિર્વાહ ખર્ચની રીત, એટલે કે કૌટુંબિક બજેટની રીત. કુલ ખર્ચની રીતે 3 ભાગ આવશે: લાસ્પેયર, પાશે અને ફિશર. તો વિદ્યાર્થી મિત્રો, સૂત્ર તમે જોઈ રહ્યા છો, લાસ્પેયરનો સૂચકાંક. લાસ્પેયરનો સૂચકાંક કે એટલે IL લખવો પડશે. L એટલે લાસ્પેયર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા P1 Q0. P1 અને Q0નો શું કરવાનો રહેશે? ગુણાકાર, અને સિગ્મા એટલે એમનો સરવાળો છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. લાસ્પેયરનો સૂચકાંક હોય એટલે 1000 શબ્દ યાદ રાખવાનો છે. કારણ કે જુઓ, P1 Q0 એટલે 10, P0 Q0 00 1000 એટલે કેટલા થયા? 1000. તો લાસ્પેયર 1000, પાસે 1101. તો પાસેનો સૂચકાંક શું આવશે? IP ઇક્વલ ટુ સિગ્મા P1 Q1 ના છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. તો આ પાસેનો સૂચકાંક થયો. તો ફિશરનો સૂચકાંક શું થશે? તો કે IF ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર IL ગુણ્યા IP. ચલો, ILની કિંમત ઉપરથી મળશે, IPની કિંમત ઉપરથી મળશે. જો એ કિંમત ન હોય, એની જરૂરિયાત ન હોય, તો તમે ડાયરેક્ટ એના જ સૂત્રની મદદથી તમે ગણી શકો છો. જો અથવા કરીને બીજું આપેલું છે IF ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર સિગ્મા P1 Q0 ના છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 અને વર્ગમૂળની બહાર 100. કારણ કે 2 વખત 100 આવી જાય ને, એટલે એને વર્ગમૂળની બહાર કાઢી નાખીએ, ખાલી 100. બરાબર, અંદર રખો તો તમારે 100નો વર્ગ કરવો પડે, કારણ કે 2ના ગુણાકારમાં કરવો પડે, એટલા માટે. ચલો, આગળ શું માહિતી આપે છે? તો કે P1 ઇક્વલ ટુ શું થશે? ચાલુ વર્ષનો ભાવ. જ્યાં તમને P1 દેખાય ત્યાં શું કિંમત લીધેલી હશે? ચાલુ વર્ષનો ભાવ. P0 એટલે શું લીધેલું છે? આધાર વર્ષનો ભાવ. Q1 ઇઝ ઇક્વલ ટુ શું લીધું છે? ચાલુ વર્ષનો જથ્થો. અને Q0 ઇક્વલ ટુ શું લીધું છે? આધાર વર્ષનો જથ્થો. તો આ આપણી કુલ ખર્ચની રીત થઈ. આમાંથી તમને કોઈ પણ કહે તો આપણે સરળતાથી ગણી શકશું. જો ખાસ ધ્યાન રાખો, આધાર વર્ષની કિંમત વધારે આપેલી હોય, કોની કિંમત? આધાર વર્ષની કિંમત વધુ આપેલી હોય તો લાસ્પેયરનો સૂચકાંક વપરાશે. જો ચાલુ વર્ષની કિંમત વધારે આપેલી હોય તો પાસેનો સૂચકાંક વપરાશે. અને આદર્શ સૂચકાંકની માહિતી તમને કહે કે ભાઈ આદર્શ સૂચકાંક મેળવો તો તમારે ફિશરનો સૂચકાંકનો ઉપયોગ કરવાનો રહેશે. ત્યાર પછી આગળ જઈએ, બીજી રીત કૌટુંબિક બજેટ અથવા તો અંદાજપત્રની રીત. તો એનું સૂત્ર શું છે? કૌટુંબિક બજેટની રીત એટલે કે સાપેક્ષ કિંમતોની ભારિત સરેરાશનું સૂત્ર. જો અહીંયા તમને કૌટુંબિક બજેટની રીત પણ કે, અંદાજપત્રની રીત પણ કે, અથવા તો ભારિત સરેરાશની રીત પણ કે, ત્રણેયના નામ એક જ છે, એટલે ખાસ ધ્યાન રાખો. તો એનું સૂચકાંકનું સૂત્ર શું આવશે? તો કે સિગ્મા IW ના છેદમાં સિગ્મા W, જ્યાં તમને I કઈ રીતના મળશે? P1 ના છેદમાં P0 ગુણ્યા 100. જો આઈની કિંમત ન આપેલી હોય ત્યારે, અને જ્યારે ભારની કિંમત પણ ન આપેલી હોય ત્યારે ભારનું સૂત્ર શું થશે? P0 ગુણ્યા Q0. I અને W મળી જાય ત્યારે પછી તમે કરશો IW ગુણાકાર અને એનો સરવાળો કરશો અને છેદમાં સિગ્મા W એટલે Wનો સરવાળો કરશો. તો આ રીતના કૌટુંબિક બજેટની રીતનું સૂત્ર આપેલું છે.
કે એની મદદથી આપણે સૂચકાંક મેળવી શકશું સિગ્મા આઈ ડબલ્યુના છેદમાં સિગ્મા ડબલ્યુ આઈ ઇક્વલ ટુ P1ના છેદમાં P0 ગુણ્યા 100. આની જગ્યાએ જો જથ્થો આપેલો હોય તો જથ્થાનો ઉપયોગ કરવાનો. જે કિંમતો આપેલી છે એ કિંમતો સૌપ્રથમ તમારે જોવાની રહેશે. જો વ્યવસ્થિત કિંમતો હશે તો તમને ખ્યાલ આવી ગયો હશે સીધો, તો તમે ડાયરેક્ટ દાખલો ગણી શકશો. રેડીમેડ કિંમતો આપેલી હોય અથવા તો તમારે આ સૂત્રની મદદથી કિંમતો મેળવીને પછી ગુણાકાર કરવાનો રહેશે. ત્યાર પછી કુલ ખર્ચના સૂત્રો પરથી અન્ય સૂત્રો આપેલા છે. ચલો, કુલ ખર્ચના સૂત્રો પરથી અન્ય સૂત્રની અંદર પહેલું, વસ્તુનો કુલ ખર્ચ કઈ રીતના મળે? તો કે વસ્તુનો એકમ દીઠ ભાવ હોય ગુણ્યા વસ્તુના વપરાશનો જથ્થો આપેલો હોય. વસ્તુ તમે ખરીદો 10 અને એનો જથ્થો આપેલો હોય 50, તો તમારો ભાવ કુલ ખર્ચ કેટલો થયો કે 500 રૂપિયા. તો એવી રીતના છે સામાન્ય કેલ્ક્યુલેશન આપણે રૂટીનની અંદર દરરોજના કાર્યમાં કરતા હોઈએ એ પ્રમાણે એનું કેલ્ક્યુલેશન આપેલું છે. ત્યાર પછી વસ્તુનો એકમ દીઠ ભાવ. ચલો, વસ્તુનો એકમ દીઠ ભાવ છે ને આપણે કરતા બનાવેલો છે, તો વસ્તુના વપરાશનો જથ્થો ક્યાં વહી જાય છે? કુલ ખર્ચના છેદમાં. એટલે જો સૂત્ર બન્યું વસ્તુનો કુલ ખર્ચના છેદમાં વસ્તુના વપરાશનો જથ્થો, અને એ રીતના વપરાશ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ભાવ ગુણાકારમાં છે એ છેદમાં વહી જશે, એટલે કુલ ખર્ચના છેદમાં ભાવ. આ રીતના તમને ભાવ અને વપરાશ તમે શોધી શકશો. ખાસ ધ્યાન રાખજો, દાખલાની અંદર તમને આપેલો હશે ભાવ અને કુલ ખર્ચ, તો તમારે પહેલાં જથ્થો મેળવવો પડશે. દાખલાની અંદર તમને આપેલો હોય જથ્થો અને કુલ ખર્ચ, તો તમારે પહેલાં ભાવ મેળવવો પડશે. તો આ સૂત્રની મદદથી તમે એ કાર્ય કરી શકો છો. ત્યાર પછી અન્ય સૂત્રો આપેલા છે જે 2 માર્ક્સની અંદર 3 માર્ક્સની અંદર કામમાં આવે એવા છે. તો નાણાંની ખરીદ શક્તિ ઇઝ ઇક્વલ ટુ 1ના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. નાણાંની ખરીદ શક્તિ કઈ રીતના મળશે તમને? 1ના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક અને ગુણ્યા 100 કરશો તો તમને મળશે નાણાંની ખરીદ શક્તિ. ત્યાર પછી વાસ્તવિક વેતન કઈ રીતના મળશે? વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. આ રીતના તમને વાસ્તવિક વેતન મળશે. કઈ રીતના મળશે? વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. ત્યાર પછી આગળ જોઈએ ફુગાવાનો દર. હવે જો તમને ખ્યાલ છે ફુગાવો વધતો જાય છે, તો એનો દર શોધવો હોય તો કઈ રીતના મળશે? તો કે એમાં જથ્થાબંધ ભાવનો ઉપયોગ કરેલો હશે. કોનો ઉપયોગ કરેલો છે? જથ્થાબંધ ભાવ. કારણ કે એક વસ્તુનો ફુગાવાની આપણે ન ચર્ચા વિચારણા કરી શકીએ, એમાં જથ્થાબંધ જ ચાલવું જોઈએ. અને કે પેનનો ફુગાવાનો દર જો શોધવો હોય તો એક પેન હોય તો એમાં ન કરી શકો, કારણ કે ખબર છે 2 રૂપિયાને આવ્યા 2 રૂપિયાની મળે છે. પરંતુ એનો જથ્થો આખો છે, તો એ જથ્થા પ્રમાણે તમે એ કાર્ય કરશો તો તમને વધારે ખ્યાલ આવશે. એટલે કે ચાલુ વર્ષનો જે સૂચકાંક આપેલો છે એમાંથી તમારે અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક બાદ કરશો છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. આ રીતના ફુગાવાનો દર મળશે. ત્યાર પછી સમૂહનો સામાન્ય સૂચકાંક કઈ રીતના મળશે? I ઇક્વલ ટુ સિગ્મા P1ના છેદમાં P0. એટલે જેટલા સૂચકાંક મળે એનો સરવાળો કરશો, એના છેદમાં n વસ્તુ રાખશો ગુણ્યા 100. જ્યાં સમૂહનો સામાન્ય સૂચકાંક I ઇક્વલ ટુ ચાલુ સમયની સરખામણીના સમયની સાપેક્ષમાં મેળવેલ સૂચકાંક. P1 I ઇક્વલ ટુ શું થશે? ચાલુ સમય માટે ચલ આઈની કિંમત, અને I ઇક્વલ ટુ 1 to n હશે. P0 એટલે સરખામણીના સમય માટે ચલ આઈની કિંમત હશે, I ઇક્વલ ટુ 1 to n હશે. અને n એટલે શું હશે? ચલની કિંમતોની સંખ્યા હશે. તો આ રીતના તમારા સૂચકાંકના સૂત્રો તમારી મદદથી તમે મેળવી શકશો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્રદીપ માંગુકિયા. સબસ્ક્રાઈબ નાવ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.